હાર્દિક સ્વ કરતા પિતુ કે જય. ભાઈઓ, આપણને આ 3 દિવસનો સંમેલન છે. સ્વમિલન એટલે આપણે બધા મળીને અહીંયા સંમેલન રાખ્યો તો સંમેલન બધાનો આ સ્વમિલન છે. એ સ્વમિલન કરી આપ્યું છે દાદાએ. એટલે આપણે 3-4 દિવસ સુધી આટલે બેહતા છે અને આરામથી આપણને જે કાંઈ ખોરાક મળે તે લયા કરતા છે અને બેસતા છે 3-4 દિવસ સુધી. તો કેટલું સારું આપણને સવલત કરી આપી છે. એ દાદાએ આપણને રાહ બતાવીને એટલા માટે આપણે તેથી કરીને આપણે આટલે બેસતા છે. અને દાદા મુખ્ય સમાચાર લઈ આવે છે સર્જનહાર બાપાને ત્યાંથી, અને તે સમાચાર આપણને આપે છે. તે સમાચાર આપણે સાંભળવા માટે અને તે સમાચાર લેવા માટે અને જોવા માટે આપણે બેસતા છે. દાદાએ સર્વ જી માત્રાના વ્યવસ્થા કરી આપી છે. આ બાપના બગીચામાં આવીને જી માત્રાને વ્યવસ્થા કરી આપી છે અને સવલત કરી આપી છે. આપણને કેટલો સારો દાન મળેલો છે ભાઈઓ. આપણને એ બાપાએ સર્જનહાર બાપાએ આપણને એકદમ દાન આપેલું છે. દાનમાં આ બાપના બગીચામાં દાનમાં જે જોઈએ તે લાવીને ખાઓ, વાપરો એમ કરીને આપણને એમને એમ આપ્યું છે. આપણા પાસે કશું લીધું નથી અને કશું નથી, પણ એમને આપણને આપ્યું છે. આ જે સર્જનહાર બાપે પણ આપણને એમાં એણે મદદ કરીને આપણને આટલે ઉતાર્યા છે. આ બગીચામાં ઉતાર્યા અને પછી આપણા માટે વ્યવસ્થા પણ કરી છે. તે કેવી રીતે વ્યવસ્થા કરી છે ભાઈઓ? આટલે આવીને મનુષ્ય માટે અલગ વ્યવસ્થા છે અને ઢોર ડાકર માટે અલગ વ્યવસ્થા છે. એમના અલગ ખોરાક છે અને આપણા મનુષ્ય માટે અલગ ખોરાક આપી છે. અને કૂતરા બિલાડા છે એમના માટે પણ અલગ ખોરાક આપ્યું છે. પોતપોતાને આપણને વહેંચીને આપ્યું છે કે આપણો ખોરાક આ છે, એનો ખોરાક આ છે, એમ કરીને આંગળી ચીંધીને બતાવી આપ્યું છે. ખાલી આપણને મહેનત જ બાકી રાખેલી. જો ભાઈઓ, ઘણા ખરા ભાઈઓ બહેનો એમ કહેવા માગે છે, આ દાદાનો કામ ક્યારે પૂરું થશે, દાદા ક્યારે કામ પૂરું કરે, એમ અમુકને એમ લાગે છે. દાદા કામ લઈને આવ્યો છે એમ બધા કહેતા છે, પણ ક્યારે પૂરું થશે એમ શંકા જાયા કરે છે. પણ દાદાએ કેવું કામ કર્યું છે તે આપણને ખબર નહીં પડતી. ભાઈઓ, કેમ દાદાએ કામ નહીં કર્યું તે આપણને દેખાવું જોઈએ. દાદાએ એવું કામ કરેલો છે. પહેલાં આગળથી દાદા કહેતા હતા કે આ છે ને આ બધું ખાલસા થઈ જાય એમ કહેલું. આ ખાલસા થઈ જાય એમ કહેતા હતા દાદા, પણ કોઈને માન્યતા નહીં આવતો હતો. પણ ખરેખર દાદાએ જેમ કીધું ને તેમ આ 700 રાજવાડા ખાલસા થઈ ગયા. ખરેખર પહેલાં જ કહેતા હતા દાદા કે આ
આ 700 રાજવાળા ખાલસા થઈ જાય એમ કહેતો હતો તે ખરેખર ખાલસા થઈ ગયો. હા કે ભાઈ? અને પહેલાં એવો સમય હતો ને, તો આ આપણા ગામ ખરો, આ બોરવાડા ગામમાં કૂતરા પણ હશે. એ એમને આવેલા છે, પણ એનો વારસ ગણાયા છે. એમના પણ આ કૂતરા બિલાડાનો પણ વારસાઈ કરી આપી છે દાદાએ. એમને પણ સવલત કરી આપી છે. પહેલાં છે તો આપણા ઘરમાં આપણા ગામમાં કાંઈક ડોબો ઢાંડો મરી ગયો હોય તો આપણે બહાર મૂકી આવતા હતા. ત્યાં પેલા ગીધ છે ને, ગીધ તમારા બાજુ શું કહેતા છે, ગીધ આવે તે ગીધ આવતા હતા અને તે જ તેમને ઘેરી રહેતા હતા. પણ આ કૂતરાને નજીક નહીં બોલાવતા હતા. તે ગીધ ક્યાંથી આવતા હતા અને તે પેલા ડોબાને તે જ ઘેરી રહેતા હતા. તેમાંથી એક લાલ ડોકીવાળો ગીધ આવતો હતો ને, તે જ્યારે તે આવીને ચાંચ મારે ત્યાં સુધી બધા બીજા કોઈ ચાંચ મારતા નહીં હતા. તે જ ખાઈ જતા હતા. આપણા કૂતરા તો એમ જ દોડતા ફરતા હતા, આ ગામના કૂતરા. પણ દાદા એમ કહે કે એમને પણ હું ભગાવવાનું છું અને આ કૂતરા માટે વ્યવસ્થા કરવાના છે એમ કહેતા હતા. આ ગામના કૂતરા શું ખાશે? એમના બી તો ભાગ જોઈએ જ ને, એમ પહેલી જ વાત કરતા હતા દાદા. અને ભાઈઓ, આ તેવો સમય જે દાદાએ કીધું ને તે ખરેખર તે કામ થઈ ગયું. તો હમણાં છે ને કાંઈક તે મોરેલા ડોબાને આપણે મૂકી આવતા છે ને, ત્યાં આપણા કૂતરા જ રહેતા છે. અને પેલા તે ગીધને દાદાએ ભગાડ્યા છે, ભાગી ગયેલા છે, હમણાં દેખાતા નહોતા. જે દાદાએ કામ ઉઠાવીને તે કામ પૂરું પાડેલું છે. ને કોઈને એમ લાગે છે કે દાદા ક્યારે કામ પૂરું કરે, ક્યારે કામ થાય એમ લાગ્યા કરે છે. પણ આપણા હાજરીમાં દાદા જે બતાવ્યું અને કીધું ને તે ખરેખર તે કામ કરી આપ્યું છે. તો હજુ આપણે કયો કામ મહત્ત્વના છે દાદા પાસે? અને આ ધરતી માતા પર, આ બાપના બગીચામાં આપણને લાવી આપ્યા છે અને આપણા માટે ખોરાકને વ્યવસ્થા કરી આપી છે. અને જે જોઈએ તેનો આપણને વ્યવસ્થા કરી આપી છે અને તે મળ્યા કરતું છે આપણને. ભાઈઓ, જો તમને એમ લાગતું હોય, શંકા એમ લાગતી હોય એમ કે દાદાએ વ્યવસ્થા કરી હશે, એમ લાગતું હશે, પણ આ દાદા છે ને, દાદા અને આ કણી સાથે આવ્યા છે અને દાદા ઓળખાણ આપે છે અને પોતાનો પણ ઓળખાણ આપે છે. દાદા આ કણી કેવી રીતે આવી છે આ ધરતી માતા પર અને શા માટે આવી હશે? એ મનુષ્ય માટે આવેલી છે અને સર્જનહાર બાપાએ મોકલી આપી છે. એનો આધાર લઈને આપણે જીવી શકતા છે. એ કણી પછી કેવી રીતે આવી હશે આ કણીએ પણ આધાર લીધો હોય. આપણને આખા વિશ્વમાં બધા એમ બૂમ પાડે છે કે બધું આપણને સરકાર પૂરું પાડે છે, સરકાર આપે છે.
સરકાર બધું આપણને લતો કપડો પૈસા ટકા સોનો ચાંદી બધો સરકાર આપે છે એમ લાગે છે આપણને, અને ખરેખર આપે છે નહીં આપે એમ નહીં, આપે છે અને મળતો છે જ ભાઈઓ. પણ અસલ સરકારને ઓળખી લો, અસલ કુદરતી સરકારને ઓળખી લો, તે આપણને બધું આપ્યા કરે છે. તે વિષય આ ભજપુર ગામ ખરું ને, ભજપુર ત્યાં કાઢેલો દાદાએ, અસલ સરકાર દાદાએ બતાવી આપેલો અને તેનો ઓળખાણ આપેલી. અસલ સરકાર આપે છે એ આપણા પાસે કંઈક આધાર માગતો નથી, અને એમને આપણને આપે છે. આધાર શું માગે છે? થોડીક મહેનત માગે છે, બસ. મહેનત આપણે કરતા છે અને આપણને બધું જે જોઈએ તે મળ્યા કરતું છે. એ જ આધાર એટલે મહેનત. પગથી ચાલી જવો, હાથથી કામ કરવું, આંખથી જોવાનું, જોઈને કામ કરવાનું, બસ એટલી જ મદદ જોઈએ છે સરકારને. ને તો આપણને બધું જ આપ્યા કરે છે. જેને નહીં આપતો હોય તો ના બી પાડજો, હા નહીં કરતા, પણ આ રીતે આપણને અસલ સરકાર આપ્યા કરતો છે. ભાઈઓ, જો હવે ગાજ વીજ હવા ચાલે છે, અને તે જ આપણને આ સૂર્ય આપણને રોશની આપે છે, પ્રકાશ આપે છે, કરંટ આપે છે, અને આ ચંદ્ર પણ એની સાથે એ મદદ કરે છે. સૂર્ય અને ચંદ્ર યોગ મિલન કરીને આ ધરતી માતા પર જે ગાજવીજ સાથે વાવાઝોડો સાથે આ વરસાદ આપે છે. આ ધરતી માતા પર આ બાપના બગીચામાં વરસાદ પડે છે, પાણી આવે છે. આ પાણીમાં દરેક વસ્તુ આપણને મળી આવતું છે. એમાં સરકાર આપણને બધું આપ્યા કરે છે. એને માનો અસલ સરકાર, તે આપણને બધું આપતો છે. આપણા પાસે કાંઈ આધાર માગ્યા વગર આપે છે. આવો દાદાનો વ્યવહાર છે, આવો હિસાબ છે. તો આ સરકારને માનો અને એમને વિવેક વિનય કરો. આપણે અહીંયા આવીને ભૂલી ગયેલા છે. આપણે અસલ સરકારને ઓળખતા નથી અને આપણે અસલ વિવેક કરતા નથી, એટલે આપણને કાંઈ દેખાતું નથી. એટલે જ દાદા એમ કહેતા હતા, અરે બાપા તમે તો સોતા આંખે આંધળા. પૂછે ને, અમુક જોઈ છે કે એમ કહેતા, આપણે તો ના જ પાડતા હતા. આ છોકરું કોને બનાવ્યું એમ કહે તો એ ભગવાને બનાવી આપ્યું, એમ જ આપણે કહેતા છે. આંખે દેખાય ખરું, પણ આપણે ઓળખે તો ને કહેવાય, નહીં જ કહેવાય. આપણે ભગવાનના જ માથે પાડી દેતા છે. આ રીતે આપણે મોકલી આપ્યા છે ભાઈ, અને આ રીતે આપણે જીવતા છે. સરકાર, કુદરતી સરકારના આધારે આપણે જીવતા છે. એ આપણને બધો આધાર આપ્યા કરે છે. આ કણી આપે છે, આ કણી પવિત્ર કણી છે, એનો આધાર લઈને આપણું જીવન જીવતા છે. તો આ કણીને જ માનો એમ. આ કણી બાપાએ મોકલી આપી છે આપણા માટે, અને જે દરેક જીવ માત્ર માટે વ્યવસ્થા કરેલી છે. અહીંયા મરઘો કે આમ બલાડો કે બકરો કે કાંઈક જે કાંઈક જીવ મૂકેલા છે, એ જીવ માટે, બધા જીવ માત્ર માટે વ્યવસ્થા કરેલી છે આ બાપના બગીચામાં. તેના રીતે તે ફરે છે, આપણા રીતે આપણે રહેવાનું હોય. અને આટલું મદદ, આટલું કામ કરીને, આટલી મહેનત કરીને ખાવાનું હોય, એવું કરી આપેલું છે.
તો એમાં કાંઈ દાદા ક્યારે કામ પૂરું કરે ને ક્યારે કામ થાય એમ આપણને લાગ્યા કરે છે. એવો કામ કર્યા કરતો છે, અંતે આવ્યા કરતો છે. પહેલાં જોજો આપણા જાતમાં, આપણા આદિવાસીમાં કોઈ પાસે પેલો સાયકલનું પેંડું પણ નહીં હતું. સાયકલ આવે તે પણ નહીં હતું એમ. પણ ધીરે ધીરે જેમ આપણે તો આજે લગ્ન કરે ને કાલે છોકરું હોદે તેમ થોડું ચાલે. એનો બી ટાઈમ તો લાગે ને. ક્યારે થાય છોકરું તાત્કાલિક થોડું આવી જાય. એમનો બી તો કાંઈ કે વાત હોય જ, ટાઈમ તો હોય જ. તે રીતે આપણા પાસે ધીરે આવતું છે. કેમ નહીં કામ થતું? કેમ નહીં દાદા કામ કરતો? આ રીતે કામ કરેલો છે. આપણા પાસે સાયકલ કરતાં મોટરસાયકલ આવી ગઈ. આપણા પાસે આપણા ઘરમાં જેટલા ભાઈઓ હોય એટલે તો ગાડી વસાવી લીધી. દાદા પહેલી વાર નહીં, આપણે જતા હતા તે વખતે આવો વિષય કાઢતો હતો. તમારી પાસે બધાને એમ લાગે છે આવા બંગલા આપણને મળી જવું જોઈએ, આવ્યો ગાડીઓ આપણને મળી જવું જોઈએ. આપણા પર દાદા એ લોકો ક્યારે જાય એમ દાદાને જ કહેતા હતા. એ લોકો ક્યારે જાય, આવા બંગલા આપણને મળી જાય, આવ્યો ગાડીઓ પણ આપણને મળી જાય એમ બધાને લાગતું હતું. હા કે ને આપણામાં તો ઝૂંપડી હતી. ઝૂંપડીમાં રહેતા હતા આપણે. પેલો કચરું નાખીને તેવા ઘર બનાવતા હતા અને ત્યાં આપણે રહેતા હતા. પણ ધીરે આપણી જાતમાં, બીજી જાતમાં તો છોડો, પણ આપણી જાતમાં આ ભોરવડ ગામમાં જોઈ લો. એક ઘરમાં 2-3 ભાઈઓ હશે તો 2-3 ગાડીઓ વસાવી હશે અને એના ઘરમાં બધું વસાવી લીધું હશે. તો દાદા એમ કહેતા હતા અરે એકદમ તમે હોતા છે, એકદમ બધું જ આવી જાય તો તમે કેવી રીતે સાચવી લેહો? તમારાથી સાચવા હે એમ બી કહેતા હતા દાદા. આપણા આ આદિવાસીમાં PSI જોઈએ, આ આદિવાસીમાં ડૉક્ટર જોઈએ, આ આદિવાસીમાં પોલીસ બી જોઈએ, આ આદિવાસીમાં અધિકાર બી તો જોઈએ. આવી શિક્ષણ બી તો લેવા દો. એકદમ ઢગલો કરી આપે તો તમે કેવી રીતે સાચવો એમ કહેતા હતા દાદા. ધીરે થશે. આપણા આદિવાસીમાં તો ઘણા ખરા ડૉક્ટર થઈ ગયા. આપણા પોયરા ડૉક્ટર બની ગયા. આપણા પોયરા જ પોલીસમાં આવી ગયા અને આપણા જાતનો PSI આવી ગયા. એમ ધીરે ક્રમે આપણા હાથમાં આવવાના છે. એકદમ આપી દે, ઢગલો કરી આપે તો તું કેવી રીતે સાચવી લે? કૂતરાને સાચવા જાય કે બલાડાને સાચવવા જાય કે આ દુઃખ લાગે એમને સાચવવા જાય? એ આવો વિષય કાઢેલો દાદાએ. હા કે આ રીતે આ ક્રમે ચાલતો છે. જે રીતે આ કુદરતે ક્રમે ચાલવતો છે ને, આ સૂર્ય અને ચંદ્ર એ અખંડ છે. એ કોઈ દિવસ ખંડન થતા નથી. એ જ્યારથી આપણને નજરે પડ્યા છે ત્યારથી તેવા દેખાયા કરે છે. એ આવો સર્જનહાર બાપે વ્યવસ્થા કરી આપ્યું છે બહેનો. અને તે રીતે આપણે રહેવાનું છે, એમને ઓળખી લેવાનું છે. એ કોણ છે તે એમને સારી રીતે ઓળખી લો અને એમને વિવેક વિનય કરો. એના પાસે કાંઈક માંગણી કરો તો આપણને મળે ને તો આપણે દાદાને ભરોસે રહું, દાદા કરી આપે એમ તો કહું. દાદા તો કરતા જ છે, પણ આપણે બી થોડી ઘણી મહેનત કરવું પડે.
મહેનત એટલે દાદાને નહીં મદદ કરતા, આ કણીને નહીં મદદ કરતા, પણ આ કણીના સેવા કરો. સેવા, આ કણીની સેવા કરું ને તો આપણને જરૂર મેવા મળશે જ. આ કણી કચરામાં પડી રહી હોય તો એમને હજુ કરી નાખો, ચોખ્ખું કરી નાખો, તો આ કણી એક દાણાના કેટલીક કણી આપણને આવે. તે રીતે એને હાથે આપણે રહેવાનો છે. અને મનુષ્યમાં દાદા હાથે રહેવાના છે. દાદા હાથે એટલે આજે ને આ મનુષ્યમાં દાદા મનુષ્યના હિસાબ આપવા માટે આવ્યો છે. અને એ દાદા બીજી જાતમાં પણ આવેલો છે, તેને પણ રાહે પાડે છે. જી માત્રાને રાહે પાડે છે અને ઓળખાણ આપે છે અને તારો એમને ખોરાકનો મદદ કરે છે. તેથી કરીને આપણે આ કણીને એમને તો આપણે શું મદદ કરી શકીએ, પણ ખાલી ચોખ્ખું રાખીને આ કણી કાચી છે એમને પાકી બનાવીને તમે ખાઓ. આટલી મહેનત આપણા માટે મૂકી છે. તો આપણે બીજું શું જોઈએ? આ સત્ય હકીકત છે, સત્ય વસ્તુ છે. એ સત્ય કેટલા વખતથી આપણે બધા જ એમ કે 4 યુગ વીતી ગયા, યુગો, કાંઈક યુગો વીતી ગયા એમ કહેતા હતા. ઓ ભાઈ, કાં વીતી ગયેલા છે અને કઈ જગ્યા પર ભરાઈ ગયેલા છે? વીતી ગયા એમ કહેવા જાય ને તો ગયા તે રસ્તો આપણને દેખાવું જોઈએ. આ જે જગ્યામાં ભરાઈ ગયા હોય તે જગ્યા દેખાવું જોઈએ. ત્યારે આપણને એમ કહેવાય કે યુગો વીતી ગયા એમ. યુગો વીત્યા નથી, યુગો ગયા નથી, છે અને છે જ. આ કુદરતે બનાવેલું છે અને કુદરતે સર્જી આપેલું છે. એ યુગો વીતી ગયા તેમ આપણાથી કહેવાય નહીં. યુગો ચાલુ જ છે. જેમ સૂર્ય અને ચંદ્ર આપણે દેખાયા જ, આપણને દર્શન આપ્યા જ કરે છે, તે રીતે યુગો પણ છે જ. યુગો વીતી જતે તો આપણે બધા જ વીતી જતે. યુગો હાલમાં ચાલુ છે ભાઈઓ. 4 યુગ કયા છે તે ચાલુ છે. યુગો વીતી જતે ને તો જે યુગ છે એટલે જ આપણે બી છે. આ 4 યુગ જો પતી જાય, ઘટી જાય તો આપણો અવતાર જ નહીં આવે. આ યુગમાંથી જ આપણો અવતાર આવે છે. મનુષ્યમાંથી મનુષ્ય જ આવે છે. આ ભાતમાંથી ભાત જ આવે છે. જુવારમાંથી જુવાર જ આવે છે. એ જ્યારથી ને ત્યારથી એનો વેલો ચાલ્યા જ કરે છે. આ કણી પણ ખૂટી જવાનો નથી. આ મનુષ્ય પણ ખૂટી જવાનો નથી. મનુષ્ય મારો બાપો જતો રહે તો પછી હું, અને હું જતો રહેવા પછી પોયરા જહે તો પછી તેનો પોયરા રહે. એમ એનો વર્ષ વેલો ચાલુ જ રહે. એ કાંઈ ખૂટે તેમ સર્જનહાર બાપે, સર્જનહાર ગાંડો થોડો છે, ખૂટી જાય એવું બનાવી આપે. એવું છે ભાઈઓ, સત્ય હકીકત છે. એમને જરાક આંકી લેજો, સમજી લેજો અને એના પર વિશ્વાસ મૂકજો. 4 યુગ એટલે યુગ આપણા પર મૂકેલા છે. યુગ હકે મા બાપ પાસે જ છે યુગો. એટલે એ યુગ જ્યાં સુધી આ યુગ છે ને ત્યાં સુધી આ વંશ વેલો ચાલ્યા જ કરશે. સતયુગ, કળિયુગ, દ્વાપર યુગ, અને એ બધા ચાલુ જ છે. એ દાદાએ બતાવ્યું છે એમ. આ ગણીને બતાવતા હતા. અમુક યુગ આ જગ્યા પર છે, અમુક યુગ આ જગ્યા પર છે એમ કહેતા હતા. પણ તેનું નામ કોઈ વખત નીકળી જાય. આજે નહીં કાઢતી હું. આ યુગોનો નામ હા કે ભાઈઓ 4 યુગ છે, એના નામ બતાવી દેવા આવું. એ ગયું નથી ને આવ્યું નથી. જ્યારથી સર્જી આપ્યું છે ત્યારથી ચાલુ જ છે.
એનો રૂલિંગ ચાલ્યા કરે છે, ચક્ર કમળ ચક્રો છે તે ચાલ્યા જ કરે છે. એવું છે. ખૂટે એવું તે સર્જનહાર બાપાએ ખૂટે એવું બનાવ્યું જ નથી. એ અખૂટ ભંડાર બનાવ્યો છે, મૂકી આપ્યો છે. એ કોઈ દિવસે ખૂટે તેમ નથી. આપણે કેમ કે આપણે છે મનુષ્ય છે, એમ માણસમાં બી કેટલાક મરી જતા છે. એમ કે મરી જાય પાછા બીજા જ આવે જાય. બાપો ગયો, છોકરો આવ્યો, છોકરા પાછળ છોકરાનો છોકરા આવે, એમ ચાલ્યા જ કરતું છે. એ કુદરતી બાંધણી છે. આ કુદરતને માનો અને જુઓ ખરેખર છે કે કેમ છે તે જોઈ લેજો. આ રીતે આપણે આપણો અવતાર આવ્યા કરે છે ને જાયા કરે છે. આ અવતારમાં આ મનુષ્ય અવતારમાં જાણવાનું જોવાનું છે. અત્યારે જ આપણને એવો યોગ મળ્યો છે અને એવો તક મળ્યો છે આ મનુષ્ય અવતારમાં જ જોવાનું અને જાણવાનું એમાં મળ્યો છે. ને પાછળ બીજા અવતારમાં જાઉં ને ત્યારે તો કોઈનો એઠું જૂઠું આપેલું જ ખાયા કરું તો આપણને કંઈ દેખાય નહીં અને જાણવાનું બી નહીં મળે. એવું આવશે. પણ જે સત્ય હકીકત આ મનુષ્યમાં જ આપેલું છે. આ માણસમાં જ જોવાનું જાણવાનું બધું આપ્યું છે. કેમ કે આ પવિત્ર કણીને આધાર લઈને આ બધું એમને દેખાયા કરે છે. તે રીતે એને વિવેક વિનય કરીને આપણે જો ખાઉં એનો આધાર લેવું ને તો જરૂર કાલે શું થવાના છે તે આપણને દેખાયા કરે. એવું તે રીતે આ કણીનો આધાર લીધી અને આ કણી સાથે આવ્યા દાદા, એટલે દાદાને બધું જ દેખાતું હતું. અરે અમુક બહેનોનો પેટમાં છોકરું છે છોકરી છે તે પણ દાદા કે એને જ કહેતા હતા છોકરો આવશે છોકરી જ આવશે એમ કહેતા હતા. અને ખરેખર ડિલેવરી થાય તો છોકરી કીધી હોય તો છોકરી જ આવતી હતી. આટલે સુધી એની દ્રષ્ટિ પહોંચી જતી હતી. કેમ કે આ કણીનો પ્રકાશ લઈને આ કણીનો એવો પ્રકાશ છે ને અને એવો કરંટ મળે છે. આપણને કંઈક દગો ફટકો કરવા આવતો કે નહીં તે પણ આપણને ખબર પડી જાય છે. પણ એની સાથે આપણે તટસ્થ રહેવું પડે અને એને વિવેક વિનય કરવું પડે. એવું આ આરતીમાં જ મૂકેલું જ છે. કાલે શું થવાના છે તે પણ કહી દેતા હતા. અને તું શું ખાઈને આવ્યો તે પણ દાદા કહેતા હતા. તમે અમુક ખાઈને આવ્યા છે એમ બી કહેતા હતા. અને ખરેખર તે જ વસ્તુ ખાઈને આવતા હતા. એવું છે ભાઈ. એટલે જ દાદા કહે કે સમાજના અંગમાં હું છું પણ સમાજ મારા અંગમાં નથી એમ કહેતા હતા. એટલે સમાજ નારાજ પડી જતી હતી. કેમ? દાદાને આપણે એટલું બધું માનતા છે ને દાદાના અંગમાંથી આપણને કાઢી નાખ્યા છે એમ લાગતું હતું. તમારા અંગમાં હું છું પણ તમે મારા અંગમાં નથી એનો પણ ખુલાસો કરેલો દાદાએ. કેમ તમે મારા અંગમાં નથી એમ દાદા કહેતા છે એનું કારણ શું? એનો બી ફળ પાડેલો દાદાએ. જો તમે છે ને આખો સમાજ છે એ સમાજ કેટલા વાગે ઘરેથી નીકળ્યા હશે, કઈ ગાડીમાં બેઠા હોય અને કેટલા વાગે કટાસણ આવી પહોંચ્યા તેનો આંકડો દાદા પર રહી જ. અને જાગતાના હાથે દાદા કહેતા હતા તમે આટલા વાગે નીકળેલા અને તમે અમુક બસમાં બેઠેલા, વ્યારા આવીને આટલા વાગે ઉતરેલા અને ત્યાંથી પાછા આ કટાસણ આટલા વાગે આવી પહોંચ્યા એમ કહેતા હતા. તો પહેલાં ભાઈ આવવાવાળાને ભાઈને કહે ને તો સાચી વાત કે હા દાદા સાચી જ વાત એમ કહેતા હતા. મારા રૂબરૂમાં આવી વાત કરેલી છે. તે કેવી રીતે જાણી જતા હશે? અને તમે અમુક જ ખોરાક ખાઈને આવ્યા, એ વ્યારા આવીને ભજીયા ખાધા, કંઈ ચા પીધી
કે કાંઈ ચા નાસ્તો કર્યો એમ બી પૂછતા હતા તો વાત સાચી જ પડે. હા દાદા અમે નાસ્તો કરીને આવ્યા કે એવો એવો. અને આપણા પેટમાં શું છે તે પણ દાદા કહેતા હતા. બહેનો મોયનાવાળી બહેનોને પૂછે તો અમુક બહેનના પેટમાં છોકરો જ છે એમ કહી દેતા હતા. આપણે રાહ જોયા કરીએ સાચું જ કીધું હોય કે એમ કરીને. જ્યારે તે પેલી બેન ડિલિવરી થાય કે નહીં તો સાચું જ છોકરો જ આવે. બીજાનો તો છોડો, પણ આ દાદાને આ બાબાની છોકરી મોટી છોકરી ખરીને તે પહેલી વખતે આવી, ત્યાં આવી તો પગે પડીને ગઈ. પછી તે જતી રહી. પછી દાદા એમ કે આ બેબીને તો બેબી જ આવશે એમ કહેલું. પેલી સુરતવાળી બેબી એમને કહેલું આ બેબીને તો બેબી જ આવશે એમ કીધું. તો મેં બહુ દોડશિયાણી એટલે મેં કહું એમને પહેલું છોકરો આવતે થારું એમના મનમાં લાગતું છે ને તો મેં બેબી આવવાના છે એમ કહેતા છે. એ કેટલી નારાજ થઈ જાય બેબી એમ કીધું ને તો દાદા એમ કહે જા જા જે હોય તે જ કહેવું પડે કે એમ કહેતા હતા. તો પેલી બેબીના તો સાચું જ બેબી જ આવેલી એમ. એવું અમે સ્વતઃ અનુભવ કરેલો છે. દાદા સાથે રહીને અનુભવ કરેલો છે. આ રીતે દાદા ખુલ્લું જ કહી દેતા હતા. અને દાદા એમ કહે કે આ ચોરી ચુપાટી કરે ને 12 ફૂટ ઊંડો ખાડો ખોદીને કાંઈક શિનાળું કરે તે બી હું કહી દઉં એમ બી કહેતા હતા. તો વાત સાચી જ છે. તો એ ક્યાં ઊભો રહેતો હે, કયા ઘાટ પર ઊભો રહીને જોયા કરતો હોય એવું. હા ભાઈઓ, આ ખાતરું તો બધાને આ વડીલો કેટલાક વડીલોએ આ ખાતરું કાઢેલું છે. પણ હમણાં નવા સમાજ આવ્યા હોય ને તે બી કાંઈ કે એ આશા રાખજો. અને આ કણીને વિવેક કરજો. વિવેક વિનય થકી આ કણીને ખાજો. હજુ પણ દાદા મોદાત કરે છે, હજુ પણ બતાવે છે. દાદા મારું આ કામ થવું જોઈએ એમ કહી દે ને તો ખરેખર તે કામ ધીરે ધીરે થતું છે. એટલે આપણે એમ માનવાનું કે દાદા છે જ આપણી જોડે. હા છે એમ. કેમ કે આજે પણ દાદા આપણને હાજરી આપે છે. હા એવું થાય છે. કેટલા વાગ્યા? ચાલ આવે. ચાલો ભાઈઓ, આટલું કહીને હું બેસું છું. આવે બધાને હું વિવેક કરું છું. ચાલો આ તમે સમજી લેજો. આ દાદાના વ્યવહાર જાણી લેજો. એ દાદાએ કીધું એટલે તે થવાનો. એનો જે શ્વાસ કાઢ્યો ને તે કોઈ દિવસે નિષ્ફળ જતો નથી. એવું છે. ચાલો હું વિવેક કરું છું, રાજા લઉં છું. સો કરતા પિતુ કે જય.